ખેડાના ઠાસરા સહિત દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને દૂધના ભાવમાં અચાનક થયેલા ભારે વધારાએ સામાન્ય જનજીવનને ઝંઝોળી નાખ્યું છે। ઈંધણ મોંઘું બનતા પરિવહન ખર્ચ વધ્યો છે, જેને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની ભીતિ વચ્ચે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે। અનેક પેટ્રોલ પંપો પર સપ્લાયમાં ઘટાડાને કારણે પેટ્રોલ નથીના બોર્ડ લાગતા લોકોમાં હાહાકાર મચ્યો છે, જ્યારે નાના વેપારીઓ નોકરિયાત વર્ગ માટે ઘર ખર્ચ સંભાળવો વધુ મુશ્કેલ બન્યો છે। કંપની વાળા પરથી સપ્લાય 50% આપે એટલે અમારે દર અથવા 3 ગાડીઓ 2 ગાડી કરી નાખીએ મારી દરેક પંપ 50% સપ્લાય આપે એટલે એની કેટલો લોસ થાય? લોસ તો વેચાણ ઓછું થઈ ગયું આવેલું। કેટલા વર્ષથી પેટ્રોલ પંપ ચલાવો છો તમે? 50 વર્ષથી। એક તરફ સરકાર એવું કહી રહી છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, તો પેટ્રોલ પંપના માલિક તરીકે શું કહેશો? જથ્થો તો સરકારમાં પણ સપ્લાય હમણાં આવતી નહીં ઉપરની કંપની સપ્લાય એટલે આ બધી અછત સર્જા થઈ ગઈ છે। હા, મને આવડે જ ખબર પડી કે 3 રૂપિયાનો હું પેટ્રોલ ભરાવવા આવ્યો ત્યારે જ મને ખબર પડી કે 3 રૂપિયાનો વધારો થઈ ગયો છે। હવે આ 3 રૂપિયાનો વધારો થયો છે એટલે ગરીબ માણસોને તકલીફ થવાની, ગામડાથી આવતા માણસોને પણ તકલીફ થવાની, કારણ કે એ લોકોને બી એક તો ગામડેથી આવવાનું અને એને લઈ જવા સામાન્ય માલ સામાન પણ લઈ જવા માટે પણ તકલીફ થવાની। શહેરમાંથી ગામડામાં લઈ જાય માલ સામાન તો આ 3 રૂપિયાનો વધારો થાય તો એને ઉપરથી પૈસા વધારે જ આપવા પડશે। પેટ્રોલના ભાવ વધારામાં સતત વધારો થતો જ હોય, અત્યાર સુધી નહોતો પણ અત્યારે આજે અચાનક જ 3 રૂપિયા વધારો થઈ ગયો છે, જે અસહ્ય છે પેટ્રોલના મિડલ ક્લાસ માટે। ગેસના ભાવમાં પણ વધારો થઈ ગયો છે, દૂધના ભાવમાં પણ વધારો થઈ ગયો છે। આ એક સાથે આટલો બધો વધારો એ પબ્લિકને માટે બહુ અસહ્ય છે। પેટ્રોલ મળતું નથી, પણ 200 રૂપિયાનું મળે છે, લાઈન લાગી છે। દૂધના બી ભાવ વધ્યા છે, મોંઘવારી વધી ગયેલી છે, પબ્લિક પરેશાન થઈ ગઈ છે। સરકાર હોર્મુઝનો જે અત્યારે હોર્મુઝ ખાલી યુદ્ધનું વાતો કરી રહી છે, એ ખાલી વાત જ કરી રહી છે, કશું છે નહીં। શું કહેવા માંગો છો સરકારનું તમે?